લાંચિયા સરકારી અધિકારી સામે કાર્યવાહી કરાઈ છે। ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેને નોકરીમાંથી ટર્મિનેટ કરાયા છે। એએમસી કમિશનરે અમિત ડોંગરેને ટર્મિનેટ કર્યા છે। વચેટિયા ભાવસી સામે એસીબીએ કાર્યવાહી કરી છે। 6 બિલ્ડિંગની એનઓસી માટે 36,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી। પ્રતિ એક એનઓસી માટે 6,000 રૂપિયા માંગ્યા હતા। લાંચની રકમની માંગણી કરી હતી, પરંતુ આખરે હવે ટર્મિનેટ કરાયો છે। આ કર્મીને 6 બિલ્ડિંગની એનઓસી માટે 36,000 રૂપિયા માંગ્યા હતા। ઓનલાઈન પર સંવાદદાતા અર્પણ જોડાઈ ચૂક્યા છે। અર્પણ, 36,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી, જો કે હાલ આ અધિકારીને ટર્મિનેટ કરી દેવાયા છે। શું વધુ જાણકારી? જે પ્રમાણે સમગ્ર ઘટનાક્રમ ગઈકાલનો છે, જે વડોદરા એસીબીની ટીમે અમદાવાદના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેને 36,000 રૂપિયાની લાંચ લેતા અને તેમના સાથી કર્મચારીને પણ રંગિયાત ઝડપ્યા હતા। એટલે તે બાદ વહીવટી જે પ્રક્રિયા કરવાની હોય છે તે અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે અમિત ડોંગરેને ટર્મિનેટ કરી દીધા છે, ફરજમાંથી મુક્ત કરી દીધા છે। એમ એટલા માટે કે તેઓ હાલ ચીફ ફાયર ઓફિસરના પદે અજમાયશી ધોરણે હતા, એટલે કે તેમનો પ્રોબેશન કાર્ડ જે છે, પ્રોબેશન ટર્મ છે, તે ચાલી રહી હતી। તે પૂર્ણ થાય તે પહેલા તે એસીબીના હાથે ઝડપાયા છે। એટલે તેમને હવે કાયમી ધોરણે આ હોદ્દા પરથી રિમૂવ કરી દેવામાં આવ્યા છે અને હવે ચીફ ફાયર ઓફિસરનો જે ચાર્જ છે તે અન્ય અધિકારીને આપવામાં આવશે। બિલકુલ અર્પણ, આભાર માહિતી બદલ। તો તેમનો ચાર્જ અન્ય અધિકારીને આપવામાં આવશે, પણ કાર્યવાહી હાથ ધરાઈ છે, ટર્મિનેટ કરી દેવાયા છે।